हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 9 का विकास का जो सेकंड टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट में सेक्शन बी की। राइट, इसके पहले मैंने ऑलरेडी गुजराती के बहुत सारे वीडियो अपलोड करके यूट्यूब पर रख दिया है। जो आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी। स्टार्ट करेंगे वीडियो को। लॉन्ग क्वेश्चन आंसर। पोएम 12 तो जाणू काव्यનું રસ દર્શન કરાવો। તો જાણું કાવ્ય ગોપીના કૃષ્ણ પ્રેમનું દર્શન કરાવે છે, પણ જરા જુદી રીતે। ગોપી શ્રી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો। પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો। તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો, એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ। ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અમારા ગોકુળના છોરો ચપટીમાં કરી નાખે। તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા। આમ ગાગર ઉતારવાના બહાને ગોપી શ્રીકૃષ્ણને નૈકટ્ય ઝંખે છે। નેક્સ્ટ, પોએમ 14। આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે? તો આનંદથી જીવન જીવવા માટે કવિ મારા તારાનો ભેદ ભૂલી જવાનું કહે છે। સામી વ્યક્તિના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે, બરાબર। રમકડું કોનું છે તે મહત્વનું નથી, રમકડું રમવાનો આનંદ મહત્વનો છે। ગીત ગાવાનો, ઝીલવાનો આનંદ મહત્વનો છે। આપણે હસીએ, રમીએ અને આનંદ કરીએ। ઓકે, નેક્સ્ટ, પોએમ 16। ગોકુળમાં આવો તો કૃતિમાં રાધાકૃષ્ણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે? તો ગોકુળમાં આવો તો કૃતિમાં રાધાએ કૃષ્ણને કદંબના પાંદડા ઉપર પત્ર લખ્યો છે। રાઈટ, કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે, તેનું રાધાને દુઃખ છે, તેને તે માટે માઠું લાગ્યું છે, એટલે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો પણ રાધાને મુખ ના બતાવશો। તમે ગાયોનું ગણ લઈને ભલે ગોવર્ધન જાઓ પણ જમુનાને કાંઠે ના આવશો। તમે ભલે તાંદુલની પોટલી લઈને આવો પણ હવે તાંદુલને અડવા કોઈ દોડશે નહીં। વીરની વેદના છે તે તમે કોઈ રીતે દૂર કરી શકો તેમ નથી, એટલે જ રાધા કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ન લાવવાની વાત કરે છે। નેક્સ્ટ, પોએમ 18। દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો। તો દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે, કારણ કે દીકરીએ તેના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું હતું। એના જવાથી સ્વજનો વ્યથિત છે, દીકરીના સંસ્મરણો તાજા થાય છે। એમને એવું લાગે છે કે જાણે ગોખેથી દીવો ચાલી ગયો છે। હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહીં। ઘરની મિરાંત ચાલી ગઈ છે, ઘરનું અજવાળું પણ ચાલ્યું ગયું છે। क्लियर। नेक्स्ट क्वेश्चन फर्स्ट सिलेबस में से आएगा। नूतन युगना प्रवासी केवा होय छे ते नवसर्जननी वाटे काव्यना आधारे वर्णवो। तो नूतन युगना प्रवासी नवसर्जननी वाटे विहरता होय, तेओ प्रगतिना पंथे होय, तेमनामां आशा अने उल्लास होय, तेमनामां आळस के निराशा ना होय, तेओ मोह मायाना फंदमां फसाया ना होय, तेमनामां झूठी कीर्तिनो मोह ना होय, तेओ उत्तम कार्य करी पृथ्वीने स्वर्ग जेवी सुंदर बनावानुं स्वप्न सेवता होय छे। नेक्स्ट, ज्ञानी होवानो देखाव करता अज्ञानीओ विषे अखाना विचारो जणावो। अज्ञानीओ घुवड़ जेवा होय छे, तेओ ज्ञानी होवानो देखाव करे छे, तेओ नवीन विचारों स्वीकार करवा तैयार होता
નથી. કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરતા તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાયા ક્યારના થઈ ગયા. આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતની વિશેષતા જણાવો. તો ગુજરાતીની વિશેષતા, ગુજરાતીઓ જગતમાં ખૂણે ખૂણે વસેલા છે. ત્યાં પણ ગુજરાત છે. તેઓ ગુજરાતની ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી. તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસીમતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે. તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. આભાર કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો. સ્ટાર્ટ કરેંગે આન્સર કો. આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજુ ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે. માળા બનાવવા તણખલા લઈ આવે છે. રસોડામાં તેમના પીછા પણ ખરે છે. ભીતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. માટીએ તેમનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે. એટલે જ વાડે અને છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. क्लियर? सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश करेंगे. वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.